નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી મનગમતી ચેનલ મેથ્સ ઓનલાઈન સ્ટડીની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 5 એની અંદર જે સીઈટીની પરીક્ષા લેવામાં આવે છે ધોરણ 5ની અંદર, તો એની તૈયારી કરવા માટે આપણે આ વિડીયો બનાવેલો છે. તો હવે તમને અમારા આવા સીઈટીની પરીક્ષા માટેના આવા વિડીયો તમને જરૂરથી મળતા રહેશે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરો. તેમજ આપણી ચેનલની અંદર જવાહર નવોદયની પણ તૈયારી કરાવવામાં આવશે. ચાલો તો આપણે જોઈએ સીઈટીની પરીક્ષા માટેની તૈયારી માટે. હવે આની અંદર તમે જો વિદ્યાર્થી મિત્રો શું આવે છે ખરેખર. આની અંદર આપણે અત્યાર સુધી જે ભણતા હોય એમાંથી જ પ્રશ્ન બધા પૂછાયેલા હોય છે, પણ પ્રશ્ન કેવા હોય છે, થોડાક અટપટા હોય છે. એટલે એમાં તમારે છે ને વિચારીને થોડોક જવાબ દેવાનો છે. બાકી તમે જે ભણતા હોય એની અંદરથી જ તમારી એકમ કસોટી લેવાતી હોય છે. હવે જુઓ તમે આની અંદર નંબર 1 અંદર જુઓ કે પહેલી સંખ્યા બીજી સંખ્યા સાથે કઈ રીતે સંકળાયેલી છે, બીજી સંખ્યા ત્રીજી સાથે કઈ સંકળાયેલી, એવી રીતે સંકળામણ પેલા જોવાનું છે. આની અંદર શું આપ્યું? 14, પછી 20, પછી 25, પછી 29. તો અહીંયા એના પછીની સંખ્યા જોવાની છે, વિકલ્પમાંથી પસંદ કરી આપેલ વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરો. હવે પહેલા 14 છે અને પછી 20, એટલે કે આ બંને સંખ્યા વચ્ચે કેટલી સંખ્યા સંકળાયેલી છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે 6. 14 થી 20 સુધી 6. 20 થી 25 વચ્ચે તો કે 5. 25 થી 29 વચ્ચે તો કે 4. હવે તો અહીંયા કેવી રીતે આવે? અહીંયા 6, 5, 4, તો હવે કઈ આવે? 3 આવે. તો હવે 29માં 3 નાખીએ એટલે કેટલી મળે? 31 મળે ને. એટલે અહીંયા આપણો જવાબ આવશે 31. સમજાણું? આ રીતે અટપટા પ્રશ્ન આપણને પૂછેલા હોય છે. હવે તમે જુઓ નંબર 2 ની અંદર શું છે? 121. તો 121 એના પછી 100, એના પછી 81, એની આગળ 64, તો એની આગળ શું? હવે તમને એમ થશે કે આમાં કેવી રીતે ગોતવું, આમાં તો કાંઈ ખબર પડતી નથી. તો સાવ સહેલું છે. તમે જુઓ 88 છે એને કોની સાથે ગુણાકાર કરેલ છે? તો કે 88, 64. આને 81 ને 90, 81. 100 ને 10, 100. 121 ને 11 ગુણ્યા 11. તો અહીંયા કોણ આવે? અહીંયા 7 ગુણ્યા 7 આવે, એટલે કે 49 આવે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે અહીંયા 49. નંબર 3. હવે એ પ્રશ્ન આપણે ગુજરાતીમાંથી પૂછેલો, દરેક વિષયમાંથી પૂછાય. ગણિત, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી, આ બધા વિષયોમાંથી આપણે અમુક પ્રશ્નો પૂછાતા હોય છે. તો નંબર 3 નફરત તો પ્રેમ થાય. એવી રીતે નફરત એટલે હું એનો નફરત અને પ્રેમ બંને વિરુદ્ધાર્થી શબ્દો છે. એવી રીતે શત્રુ તો ભક્ત, વફાદાર કે સાથીદાર, એ ત્રણેયમાંથી ન આવે, મિત્ર આવે. શત્રુ એટલે દુશ્મન અને મિત્ર, એ રીતે આપણે શબ્દ બંધ બેસતો બનાવવાનો છે, કારણ કે નફરત અને પ્રેમને બંધ બેસતો બનાવ્યો છે. નંબર 4 ની અંદર તમે જુઓ પેલા 2, પછી 5, પછી 10, પછી 17. હવે આ બંનેની વચ્ચે શું સંકળામણ છે? તો કે 3 નો. આ બંને વચ્ચે 5 થી 10 ની વચ્ચે 5 નો, 10 થી 17 વચ્ચે 7 નો. તો હવે કેટલો આવે? 9 નો. એકી સંખ્યા લેવાની, 3, 5, 7, 9. હજી એની પછી વતન હોય તો કઈ આવે? 11, 13, એ રીતે આવે. તો હવે 17 ની અંદર તમે 9 ઉમેરો તો કેટલા થાય? 26 થાય છે ને, સહેલું. નંબર 5. હવે આ 3 થી 4 સવાલ આમાં અંગ્રેજીના આપેલા છે. એ કેવી રીતે છે? તો કે તમારે ABCDના ક્રમમાં ગોઠવવાના છે. આ 3 શબ્દ છે એને ABCDના ક્રમમાં ગોઠવવાના છે. એટલે કે પેલા આપણે આમાં જોઈએ A આવે, B આવે, G આવે. તો પેલા A, B, G અહીંયા છે, તો આપણો C સાચો છે. એવી રીતે નંબર 6 ની અંદર તમે જુઓ ICE, એને તમે ક્રમની અંદર ગોઠવો તો પેલા કયો આવે? CEI. આ શબ્દ આપણો સાચો પડે છે, નહીં કે આપણો ECI, I તો છેલ્લે આવે છે. ABCDમાં 3 અક્ષરના અનુક્રમે તમે જુઓ તો I તો છેલ્લે આવે, એટલે પેલા આવે એ ન ચાલે. એના પછી નંબર 7 ની અંદર લખ્યું છે ROHAN. હવે ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલા A આવે છે, એના પછી H આવશે, N આવશે, O આવશે, R છેલ્લે આવશે. આટલા શબ્દોને અનુક્રમે ક્રમમાં ગોઠવવાના છે. જો આપણને ન સમજાય તો એક આપણે રફ પેજ રાખવાનું, એમાં પહેલા ABCD લખી લેવાની. ABCD લખ્યા પછી આપણે એમાંથી જોતા ગોઠવતા જવાના છે. એટલે અત્યારે આપણો જવાબ D આવે છે. નંબર 8 ની અંદર એક આકૃતિ આપી છે. એક ચોરસ છે, એના 4 બોક્સ પડ્યા છે અને આકૃતિમાં કેટલા ચોરસ છે એ આપણે શોધવાનું છે. તો તમે જુઓ 1, 2, 3, 4 ચોરસ આપણને મળે છે. હજી આ એક જે 5મું બોક્સ છે એ પણ એક ઓલરેડી ચોરસ જ છે.
એટલે આ આકૃતિમાં આપણને 5 ચોરસ મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો, જેથી આવા અવનવા ધોરણ 5ની તૈયારી, CETની તૈયારી માટેના અવનવા વિડીયો તમારા સુધી મળતા રહે.